તો સુપ્રીમ કોર્ટે આજે ગુજરાતમાં 2002થી 2006 દરમિયાન થયેલ કથિત નકલી એન્કાઉન્ટરની તપાસ માટે નિમેલી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એટલે કે એસટીએફની મુદત 3 મહિના લંબાવી છે। એસટીએફ 6 પૂર્વ જજીસના વડપણ હેઠળ બનેલી કમિટીની દેખરેખ હેઠળ તપાસ કરી રહ્યું છે। ચીફ જસ્ટિસ ટીએસ ઠાકુર અને જસ્ટિસ એએમ ખાનવિલકર અને ડીવાય ચંદ્રચૂડની બેન્ચે નોંધ્યું છે કે સબમિટ થયેલા 24માંથી 2 કેસમાં ઇન્વેસ્ટિગેશનની જરૂર છે। નિવૃત્ત જજોની મોનિટરિંગ કમિટીની દેખરેખમાં કેટલાક કેસમાં ઇન્વેસ્ટિગેશન પૂરું થઈ ગયું છે અને કેટલાકમાં હજુ પૂરું થવાનું બાકી છે। આથી આ તમામ કેસનું ઇન્વેસ્ટિગેશન પૂરું થાય તે માટે એસટીએફની મુદત 3 માસ માટે વધારી આપી। મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ તરીકે માર્ચ 2012માં રાજ્ય સરકાર દ્વારા જસ્ટિસ બેદીની નિમણૂક કરાઈ। તો લઘુમતી આતંકવાદી ગણીને ટાર્ગેટ કરાઈ રહ્યા હોવાના પીઆઈએલમાં થયેલા આક્ષેપ અંગે રિપોર્ટ ફાઇલ કરવા સુપ્રીમ કોર્ટે મોનિટરિંગ કમિટીને જણાવ્યું કે પીઆઈએલ કરનાર વર્ગીસનું ડિસેમ્બર 2014માં અવસાન થયું છે।